પહેલાંના લગ્નમાં ને અત્યારના લગ્નમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. પહેલાં બપોરે જમણવાર હતો, હવે સાંજનો જમણવાર થઈ ગયો. પહેલાં જમવાવાળા એક જગ્યાએ બેસી રહેતા હતા અને પીરસવાવાળા બધે ફરતા હતા. હવે પીરસવાવાળા એક જગ્યાએ ઊભા હોય અને જમવાવાળા હાથમાં થાળી લઈને ફરતા હોય. પહેલાં પીરસવાવાળો ઓળખીતો હોય, ત્રીજી વાર પીરસવા આવે ને આપણે લાડવો ભાવે ને તો આપણે લઈને આપણે શરમ આવે કે વરિયા ભાઈ એમ કે અરા બેન તો જો કેટલું જમે ને. હવે એ ખરેખરી હરખાય, કેમ કે પીરસવાવાળા આપણે ઓળખતા જ ન હોય. એટલે હવે લિક્વિડ હોય, બધાને લિક્વિડ બહુ ભાવે. તો ગામડાના માણસો હોય ને એને તો તારી ભરી ભરીને દૂધપાક જોઈતો. હવે આવડીક વાટકીમાં એ લિક્વિડ એને કેમ પૂરું થાય? 20 વાટક એવું લિક્વિડ પી જાય. ઓલો ક્યાં આપણને ઓળખે જ છે. અને ગામડાની બાઈ હોય ને રાતે રિસેપ્શનમાં ઓછું જોઈએ. શું કામ એને ભેહું એને વિવાહ કરવા જ ન દે. ભેહું એને ભેગી હોય. સવાર દોઈને આવી હોય, વરી સાંજે દોવા ટાણે બિસાડીને વયું જવું પડે. ભેહું તો એનો બહુ લોહી પી જાય. આપણે ઘણા મોઢામાં ભાઈ અમારે ભેહું છે, અમારે દૂજાણું છે, એટલે એ તો એ ટાણે વયું જ જાય. અને ગામડાનો માણસ રાતે જમણવારમાં આવે ને વાલા, એ 2 વ્હીલ લઈને તો પહેલાં સિટીમાં આવવું, પછી પાર્ટી પ્લોટ ગોતવો, પછી જમવું અને આ ટાઈટનું એને પાછું વરું. એમાંય જો બાઈ ભેગી હોય ને દાગીના પહેર્યા હોય તો એ જોખમ કેટલું. અને આપણે કાંઈ ઉપાધિ, આપણે તો ખરેખર નહીં હરખાય. આપણે છોકરાઓને નિશાળ કાંઈ હોય જ નહીં. આપણે બપોરના જમણવાર કરતાં રાતના જમણવારમાં મજા આવે કે હાવ નિરાત એમ. ઉપાધિ તો ગામડાને ભાઈઓને ને બાઈઓને છે.